પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં મગર હુમલાના ભોગ બનેલા પરિવારને 10 લાખની સહાય આપવામાં આવી છે. હાલોલ તાલુકાના દેવડેમ ખાતે ગત 2 સપ્ટેમ્બરે બનેલી મગર હુમલાની ઘટના ધોળીકોઈ ગામના પ્રતાપભાઈ સોમાભાઈ નાયકનું મોત નીપજ્યું તો આ ઘટનાની અસર બાદ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની રજૂઆતથી સરકાર તરફથી સહાય મંજૂર કરવામાં આવી હતી. ત્યારે ગત રોજ સોમવારે હાલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, આરએફઓ સતીભાઈ બારિયા, તાલુકા પંચાયત પ્રમુખ કનુભાઈ રાઠોડ સહિત અધિકારીઓની હાજરીમાં મૃતકના પરિવારને ₹10 લાખનું ચેક અર્પણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પ્રતાપભાઈ પોતાના બળદને પાણી પીવડાવતા સમયે મગરે હુમલો કરી તેમને પાણીમાં ખેંચી ગયો હતો અને શોધખોળ બાદ મોડી રાત્રે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. આપણા લોકલાડીના ધારાસભ્ય શ્રી જયદ્રથસિંહ પરમાર સાહેબના વરદ હસ્તે જે ધોળીકોઈ ગામે આપણા હાલોલ તાલુકાની અંદર આવેલ ધોળીકોઈ ગામે એક વન્ય પ્રાણી મગર દ્વારા પ્રભાતસિંહભાઈનું મૃત્યુ થયું હતું. એ બદલ સરકારશ્રીના ધારા ધોરણ પ્રમાણે અને આપણા ધારાસભ્યના અથક પ્રયત્નો અને વન વિભાગના સહયોગથી સરકારશ્રી તરફથી આજ ટૂંક સમયની અંદર 10 લાખનો ચેક જે મરણ પામે છે એના આર્થિક સહાય માટે એમના પરિવારને આજ રોજ આપણા ધારાસભ્ય શ્રી જયદ્રથસિંહ પરમાર સાહેબના વરદ હસ્તે આપવામાં આવેલ છે. અને આવી સહાય આ એક આર્થિક સહાય માટે આપીએ છીએ અને આ સહાયો આપણા સરકારશ્રી તરફથી આપણી જે સરકાર છે એના તરફથી અવારનવાર કઈ આવા આ દુઃખદ ઘટના છે પણ સરકાર આપણા પડખે ઊભી રહીને અને આપણે આ સહાય બધા આપતા રહ્યા છે. તો આપણે આજ રોજ આપણા હાલોલ તાલુકાના ધારાસભ્ય શ્રી જયદ્રથસિંહ પરમાર સાહેબ તેમજ વન વિભાગનો આપણે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને એમને આર્થિક સમયની અંદર એક સરકાર તરફથી 10 લાખનો ચેક આપણે અર્પણ કરીએ છીએ. મારું નામ SS બારિયા, આરએફઓ હાલોલ. કિરણ ગોહિલ સાથે CN24 ન્યૂઝ પંચમહાલ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.